જોહાર સાથીઓ, સત્તાઓ બદલાય છે, વ્યવસ્થા નહીં. મતદાતાઓ ફક્ત રાજનીતિક સત્તાઓ બદલી શકે છે, વ્યવસ્થા નહીં. એક મતથી ખાલી આપણે સત્તા પરિવર્તન કરી શકીએ છીએ, વ્યવસ્થા નહીં. અને વ્યવસ્થા પરિવર્તન માટે વિચાર જરૂરી છે. એટલા માટે વ્યવસ્થા પરિવર્તન માટે વૈચારિક અને માનસિક રીતે જાગૃત થવાની જરૂર છે. આજે આપણે આપણા દેશમાં એક તરફ મંદિરોના છત ઉપર સોનાના કળશો મૂકવામાં આવે છે, ત્યારે એ જ દેશમાં બીજી તરફ આપણા બાળકોની સ્કૂલોની છત ટપકે છે. એક સિમ્પલ વસ્તુ છે કે જ્યારે આપણે બીમાર પડીશું ત્યારે ભારતીય સંવિધાનના આર્ટિકલ 32 પ્રમાણે આપણે હોસ્પિટલમાં એની સારવાર લઈશું. જ્યારે આપણા પર અન્યાય અત્યાચાર થશે ત્યારે આપણે અન્યાય અત્યાચાર કરનારના સામે એક કાનૂની મદદથી આપણે એના પર ધારાઓ લગાવીને એના પર આપણે ગુનો દાખલ કરીને આપણે કાનૂની સહાય લઈ શકીએ છીએ. અને કોઈ પણ દેશનું વિકાસ કરવો હોય કે કોઈ પણ દેશનું સમાજનું કે ગામનું પરિવર્તન લાવવું હોય, એમાં વિકાસ લાવવો હોય, તો શિક્ષણ જ છે એક એવી વસ્તુ છે કે એનાથી બધું શક્ય છે. એટલે આપણે જ્યારે બીમાર પડીશું તો હોસ્પિટલમાં જવું જ પડશે. આપણા પર અન્યાય અત્યાચાર થશે તો આપણે કાનૂની સહાય લેવી જ પડશે, અને એ સંવિધાન આપણને આપે છે. હવે મારે કહેવાનું એમ છે કે આપણા ગુજરાત રાજ્યમાં હાલ આ વર્ષે 1700 જેટલી પ્રાથમિક સ્કૂલોને તાળા મારી દેવામાં આવ્યા, બંધ કરી દેવામાં આવ્યા છે. અને બીજું બાજુ જોવા જઈએ તો એમ કહેવાય છે કે વસ્તી વધારો થઈ છે, અને વસ્તી વધારો થયો છે એના લીધે નોકરીઓ મળતી નથી એમ પણ એ લોકો કહે છે. પણ આપણે જોવા જઈએ આપણા દેશ કરતાં ચાઇના, જાપાન એ લોકોની વસ્તી વધારે છે, તો છતાંય ત્યાં એટલું બધું વિકાસ છે. અને એ એટલા માટે સ્કૂલો બંધ કરવામાં આવી છે કે ત્યાં પ્રાથમિક શિક્ષકોની ઘટ છે. હવે વિચાર કરવા જેવી વસ્તુ છે. એક બાજુ એમ કહે છે કે વસ્તી વધારો થઈ છે એટલે નોકરી નથી મળતી, અને બીજી બાજુ શિક્ષકોની ઘટ છે. એટલે આ સમજવા જેવી વસ્તુ છે. સરકાર આપણને આપણા સમાજને ધાર્મિક બાબતોમાં ઉલઝાવી રાખવા માંગે છે, અને આપણા સમાજને એક ગેરમાર્ગે દોરી રહી છે એમ મને લાગે છે. ખરેખર આપણે સિમ્પલ વસ્તુ છે, આપણે કદાચ બીમાર પડીશું તો પહેલાં આપણે હોસ્પિટલમાં જઈશું, મંદિરમાં નહીં જતા હોસ્પિટલમાં જઈશું. આપણા પર અન્યાય અત્યાચાર થશે તો આપણે મંદિરમાં નહીં જઈશું, આપણે પોલીસ સ્ટેશનમાં અને કોર્ટ કચેરીમાં જઈશું. અને જો સમાજનો વિકાસ કરવો હોય, સમાજમાં પરિવર્તન લાવવું હશે, સમાજને જાગૃત કરવો હશે, તો શિક્ષણ જ એક એવી વસ્તુ છે. અને જે પાયાની વસ્તુ છે એના પર જ સરકાર વાર કરી રહી છે, અને આપણા સમાજને ગુલામની માનસિક અને ગુલામી તરફ લઈ જઈ રહી છે. એટલે આ ખાસ આપણે સમજવા જેવી વસ્તુ છે. મારા શિક્ષિત યુવા જાગૃતોને મારે ખાસ કહેવું છે કે આપણે આપણા સમાજને જાગૃત કરીએ. ડીજેમાં કે માંડવામાં નહીં જતા આપણા સમાજને શિક્ષણ તરફ આગળ વધે અને ખરેખર ધાર્મિક બાબતોથી દૂર રહે, એવી મારે આપ સર્વને નમ્ર વિનંતી છે. જય જોહાર, જય ભારત, જય સંવિધાન.